માસી એટલે માં જેવી, પણ માસી એટલે માં જેવી નહીં, માં જ. તમે મારા માટે તો માં જ છો. આપણા બંને વચ્ચે તો ઘણા સંબંધો છે. બેન બેનપણી, મા દીકરી, માસી ભાણેજ, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. આજના દિવસે તમને મારા તરફથી અને અમારા પૂરા પરિવાર તરફથી, હેમલ, ભૂમિ, નીવ, બધા તરફથી અ વેરી હેપી બર્થડે માસી. ભવ્ય, ધ્વનિ, બીજલ, મૃણાલ, બધા તરફથી. જલ્દી સાજા થઈ જાઓ માસી, અને અમને બધાને ટ્રીટ આપો. ઝટકી ન જ જવાનું, હા. અરે હા માસી, હજી એક જણ છે જે તમને વિશ કરવા માગે છે. હેપી બર્થડે મધુ. સમજી ગયા? યસ, તમારો ફેવરેટ મનોજ કુમાર, એણે પણ વિશ કર્યું છે. હેપી બર્થડે માસી. જલ્દી જલ્દી સારા થઈને અમને મોટી પાર્ટી. પાક્કું, હા? ચટકવાનું નથી. બાય માસી. હે કાકી, વિશિંગ યુ વેરી વેરી હેપી બર્થડે ઓન યોર 75th બર્થડે. મને હજી બી યાદ છે, જ્યારે બી મારો બર્થડે હોય, સૌથી પહેલો ફોન તમારો હોય, તમારી બ્લેસિંગ સૌથી પહેલી હોય. સો હિયર ઇઝ અ વિશ ફ્રોમ માય સાઇડ. વેરી વેરી હેપી બર્થડે. એન્જોય યોર ડે એન્ડ ગેટ વેલ સૂન. બાય. હેલો મામી, કેમ છો? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મામી, તમે જ્યારે બી અમદાવાદ આવો છો ત્યારે મને યાદ કરીને મારા ઘરે આવો છો, મને ખૂબ જ આનંદ થાય છે. અને તમારા પીકોક પ્રત્યેનો પ્રેમ જોઈને તો મને અત્યારે એટલું યાદ આવે છે, જે અમારી પાછળ જ પીકોક છે. તમારો એક્સાઇટમેન્ટ જોઈને મને ખૂબ જ ખુશી થતી હતી. અને તમને એક ગુડ ન્યૂઝ આપી દઉં કે મારા નાનો દીકરો રીતિશ ને ધ્રુવીન ત્યાં દીકરી આવી છે, અને 1.5 મહિનાની થઈ છે. એટલે અને વિશ યુ અગેન, ટેક કેર એન્ડ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મામી. સાચવજો. બાય. બધાને જય જિનેન્દ્ર. મધુ માટે તો શું બોલું, સમજાતું નથી, પણ એટલું તો ચોક્કસ કહીશ કે તેમનો સ્વભાવ સંતોષી છે. મને યાદ છે ત્યાં સુધી મધુએ આજ સુધીમાં એક પણ સાડી કે કોઈ ખરીદી કરી નથી. સ્વભાવ સંતોષી કે કાંઈ જ લેવાનું મન ન થાય. અને અમે બંને દેરાણી જેઠાણી નહીં, પણ બે સગી બહેનોને જેમ કાયમ માટે રહ્યા છીએ. આજ સુધીમાં કોઈ દિવસ અમારે કાંઈ જ મન દુઃખ થયું નથી. અને ખાસ તો બંને છોકરાઓને જ્યારે સ્કૂલમાં બેસાડ્યા ત્યારે દરેક વડીલોની ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવાની ના હતી. ખર્ચ પોસાય નહીં એટલા માટે ના હતી. પણ મધુએ પોતે ટ્યુશન કરતા એ હિંમતથી ઇંગ્લિશ મીડિયમમાં બેસાડ્યા. અને આશીષને ભણાવવામાં તો જે તકલીફ પડી છે તે મધુ જ જાણે. આવી હિંમત કરીને કોઈ ભણાવી શકે નહીં. નસીબે બંને છોકરા સુખી છે, છોકરાઓની ચિંતા નથી, અને બંને વહુઓ પણ સારી મળી ગઈ છે. હવે સુખના દિવસો આવ્યા છે, પણ બીમારી આવી ગઈ છે. આ બધી નસીબની વાત છે. જય જિનેન્દ્ર. મધુ ભાભી, કેમ છો? બસ અમને તમારો બર્થડે છે, હેપી બર્થડે ટુ યુ. અને બહુ તબિયત તમારી સારી રહે, બસ તમારા આશીર્વાદ અમને પડતા રહે, અને તમે આનંદથી થઈ રહ્યો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ મધુ ભાભી, હેપી બર્થડે ટુ યુ. બસ ભાભી, તમે તમારી તબિયત સાચવજો, અને તમને કંઈ છે નહીં, બસ આનંદ કરો, હેપી રહ્યો. અમને બધાને તમે વડીલો છો, એટલે તમારા આશીર્વાદથી જ અમે બધા છીએ. ઓકે, જય જિનેન્દ્ર ભાભી. ઓકે ભાભી, જય જિનેન્દ્ર. હેપી બર્થડે
હેપી બર્થડે. હેપી બર્થડે મધુ મામી. જય જિનેન્દ્ર કાકી. અત્યાર સુધી તમે મને હંમેશા બર્થડેના મેરેજ ડેના વિશેષ આપો છો. આ વખતે હું આ ઓપોર્ચ્યુનિટી લઉં છું અને તમને હેપી બર્થડે કહું છું. આ 20 તારીખે તમારો જે બર્થડે છે તમારી તબિયત પણ સારી રહે. હેપી બર્થડે કાકી. જય જિનેન્દ્ર. બાય. મને તમારા તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે એ હું શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરું. તમે હંમેશા ખુશ રહો એવી મારી કામના છે. મારા તરફથી તમને જન્મદિવસના ખૂબ ખૂબ શુભેચ્છા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર માસી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે તબિયત કેમ છે તમારી માસી? આજે તમારો દિવસ છે, ખૂબ એન્જોય કરજો અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરજો. ઓકે, બાય, એન્જોય, હેવ અ ગ્રેટ ડે. હાય મધુમામી, કેમ છો? મજામાં? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જય જિનેન્દ્ર. મધુમામી એટલે કેવા? અમારા શાહ કુટુંબની મોટામાં મોટી ડિક્શનરી. કોઈનો જન્મદિવસ હોય કે કોઈની મેરેજ એનિવર્સરી, તો પહેલાં કોના મેસેજ વિશ ના આવે? તો કે મધુમામીના. હા, ઘણીવાર તો એવું થાય કે મધુમામીને વિશ કર્યું છે ને, સાચે એનો જ બર્થડે હશે કાં સાચે જ હશે, એટલે એમાં કન્ફ્યુઝ નહીં થવાના. એવા અમારા મધુમામીને 75મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મજામાં રહેજો અને ખૂબ ખૂબ આશીર્વાદ અમને આપતા રહેજો. જય જિનેન્દ્ર. હેપી બર્થડે ટુ યુ મધુ. જન્મદિવસ મુબારક મધુ. ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. જય જિનેન્દ્ર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મમ્મી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે મમ્મી. કેમ છે તબિયત તમારી? સારી છે? આજે 75 યર્સ પૂરા કર્યા. બસ તમે આવી રીતે જ છે ને સાજા રહો અને અહીંયા ભાઈંદર આવજો, બરાબર છે? આપણે તમારો બી જ્યાં સેલિબ્રેટ કરશું આપણે. તમારે તબિયતનું ધ્યાન રાખો અને તમારો આજનો દિવસ ખૂબ સરસ જાય ને એવી અમારા બધાની શુભેચ્છા. સ્માઈલ. બોલો. જય જિનેન્દ્ર મધુમાસી. હેપી બર્થડે ટુ યુ. હેલો મધુબેન, હેપી બર્થડે. હેપી બર્થડે. મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. કેમ છો? મજામાં? તબિયત કેમ છે? સરસ ને? ક્યારે મળવું છે આપણે બધાએ? સેલિબ્રેટ કરવાનો છે બર્થડે. કેમ છે તબિયત? આવીશું તમને મળવા. અત્યારે તમને વિડીયો મોકલું છું. બધા બહુ યાદ કરે છે તમને. ભાવના, ભારતી, સતીશ બધાએ વિશ કર્યા છે તમને. શું ખબર? જલ્દી જલ્દી સાજા થઈ જાઓ પછી આપણે બધા ભેગા થઈએ. બસ જો કેમ છો? સારું છે. મેં હમણાં બંને આંખના ઓપરેશન કરાવ્યા. પછી આવીશ મળવા તમને થોડા દિવસમાં. સારું સારું. એકદમ સાજા થઈ જાઓ. વૈભવ, આશીષ, ભાભી બંને બધા મજામાં હશે. ચાલો, આવું છે બોલું ને? આવો. ચાલો. બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મધુબેન. હેપી બર્થડે ટુ યુ. જિનેન્દ્ર મધુમાસી, કેમ છો? મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય. જલ્દી અમદાવાદ આવજો. જય જીનેન્દ્ર. હેપી બર્થડે મધુમાસી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મામી, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે મામી. તમારો આજનો દિવસ ખૂબ જ સરસ જાય. તમારી તબિયત સારી રહે અને તમે જલ્દી ભાઈંદર આવજો. આપણે બધા સાથે સેલિબ્રેટ કરશું. હેપી બર્થડે મામી. તમારા તબિયતનું ધ્યાન રાખજો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર મામી, કેમ છો? તબિયત સારી છે તમારી? વિશ યુ મેની હેપી બર્થડે. 75 યર્સ તમે કમ્પ્લીટ કરી નાખ્યા. તમારી તબિયત બહુ સરસ થઈ જાય અને તમે સરસ તમે પાછા પહેલા જેવા સરસ થઈ જાઓ. એ જ મારી ઈચ્છા છે, શુભેચ્છા છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર મધુબેન, હેપી બર્થડે ટુ યુ. મધુબેન તબિયત પાણી કેમ છે? સારા છે ને? Kaki, Jai Jinendra, many happy returns of the day. I just want to thank you for all the love, care and wisdom that you have shared with us. May this year bring you all the happiness, a good health and all the care and love that you truly deserve. Once again, happy birthday, Jai Jinendra. વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મધુમાસી. ગેટ વેલ સૂન અને જલ્દી મીરા રોડ આવો આઈસ્ક્રીમ ખાવા માટે. જય જીનેન્દ્ર કાકી, કેમ છો? બચપનથી મને યાદ છે કે ચીચપોકલી કાકીનો ફોન આવશે જ મારા બર્થડે પર. બટ હવે હું તમારા બર્થડે પર તમને વિશ કરવા માગું છું કે રીલી હેપી બર્થડે. અને આઈ વિશ તમારી હેલ્થ સારી રહે અને આઈ પ્રે કે તમે જલ્દી ઠીક થાઓ. જય જીનેન્દ્ર. માસી, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે માસી. જય જીનેન્દ્ર. કેમ છો? મજામાં? જય જીનેન્દ્ર. હેપી બર્થડે મધુમાસી. તમારું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય અને જલ્દી અમદાવાદ આવો એવી શુભેચ્છા. જય જીનેન્દ્ર. હેપી બર્થડે મધુમાસી. હેપી 75th બર્થડે મધુમાસી. જલ્દી રિકવર થઈ જાઓ. તમારા અમારા લગ્નમાં નાચવાનું બી છે ને? કેમ છો કાકી? જન્મદિવસની શુભેચ્છા તમને. જલ્દીથી સાજા થઈ જાઓ એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર કાકી. હેપી બર્થડે. વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આમ જય કરો.